પાર્વતી રાજ પર્યુષણનો આજે છઠ્ઠો દિવસ છે। આ 8 દિવસનું પર્વ જૈન સમાજ માટે આત્મકલ્યાણ અને આરાધનાનો અવસર છે। આ પર્વ નિમિત્તે રાજકોટમાં રૈયાધાર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ જિનાલય ખાતે દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દેરાસર ખાતે બિરાજમાન શાંતિનાથ ભગવાન આદિનાથ ભગવાનને જરી ગ્લેશ રિયલ ડાયમંડની આંગીથી શણગારવામાં આવ્યા હતા। ભગવાનની આ દિવ્ય આંગીના દર્શન માટે મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। સુનિલ બારિયા અહીંયા 6 મહિનાથી છું અને અહીંયા જ મંદિરમાં સેવા કરીએ છીએ અને હમણાં પરિસર દરમિયાન આગની સજાવટ કરીએ છીએ, બધી અંગરચના કરીએ છીએ અને આજે શાંતિનાથ ભગવાનની અંગરચના થઈ છે। તો એમાં જરી, ડાયમંડ અને લેસના ત્રણેયથી બનાવી છે અને બાજુમાં આદિનાથ ભગવાન છે એમાં એ રીતના કરી છે અને બહારના જે ભગવાન છે પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર સ્વામી એમાં કલરિંગ દોરી છે અને બીજી ડાયમંડ અને ઓલા મોતી છે એનાથી કરેલી છે અને બીજું દરેક ભાગ્યશાળીને દર્શન કરવા આવા પધારવા વિનંતી। હા, રાતના 7 થી 8 પ્રતિક્રમણ થાય છે અને પછી પ્રતિક્રમણ પછી ભક્તિભાવના થાય છે અને આરતી થાય છે। સંવત્સરના દિવસે તો પ્રતિક્રમણ થશે, પછી બધા આખા વર્ષના જે કોઈ બોલ્યા ચાલ્યા ન હોય એના મિચ્છામી દુક્કડમ માંગે છે, ક્ષમાપના માંગે છે। એના મિચ્છામી દુક્કડમ કરીને બધા આખા વર્ષનું એ કરે છે, નિવારણ કરે છે। બીજી તો અલગ અલગ કરવામાં આવે છે, વરખથી કરવામાં આવે છે, બીજી મોતીથી કરવામાં આવે છે, બધી અલગ અલગ થાય છે, ફૂલથી કરવામાં આવે।